આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા વોલીબોલ ગ્રુપ દ્વારા આયોજિત ઇન્વિટેશન વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। પાદરાના પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હોય, જેમાં રાજ્યમાંથી 8 ટીમોએ ભાગ લીધો છે। વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ શહેરોની ટીમોમાં પાદરા, વલસાડ, અમરાપારડી, છોટાઉદેપુર, કોસંબા, આહવા સહિત ડાંગમાંથી વોલીબોલના રમતવીરોની ટીમોમાં ભાગ લીધો હોય। ત્યારે આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દિનુમાના સુપુત્ર દક્ષેશભાઈ પટેલ, પાદરા યુવા ભાજપાના પ્રમુખ કરણસિંહ રાઠોડ, પાલિકાના પૂર્વ સદસ્ય નરેશભાઈ અગ્રવાલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। વોલીબોલ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને 15,000 રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી પણ આપવામાં આવી છે। રનરઅપને 10,000 રોકડ પુરસ્કાર, ટ્રોફી તેમજ ત્રીજા અને ચોથા ક્રમે આવનાર 2500 રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। આજરોજ પાદરા ખાતે વોલીબોલ ગ્રુપ દ્વારા આયોજિત ઇન્વિટેશન વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે। રાજ્યભરમાંથી સિલેક્ટેડ ટીમ તરીકે જે રમત જેની બહુ સરસ છે એવી 8 ટીમોને સિલેક્ટ કરીને રમાડવામાં આવી રહી છે। અને આ ટુર્નામેન્ટનું હેતુ કે યુવાનીઓમાં પણ વોલીબોલ રમવાનો પ્રોત્સાહન મળે, રમતગમત ક્ષેત્રે એમની ભાવના વધે એ માટે આયોજન કરેલું છે। વિજેતા ટીમને જે પ્રથમ 15,000 પ્લસ ટ્રોફી છે, રનર્સઅપને 10,000 પ્લસ ટ્રોફી છે, જે સેમી ફાઇનલિસ્ટ છે એમને 2500 છે અને બાદ પ્લસ ટ્રોફી છે। બેસ્ટ શૂટર અને બેસ્ટ ડિફેન્ડર તરીકેને પણ ઇનામ રાખેલ છે। આ રીતે સુંદર આયોજન કર્યું છે અને પાદરામાં સૌ પ્રથમવાર આ આયોજન થઈ રહ્યું છે।